મોટા મિયા માંગરોળની ગાદીના ઉર્સ મેળાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે દરગાહના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના પુત્ર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી પાલેખથી મોટા મિયા માંગરોળ ખાતે ઉર્સમાં જવા નીકળ્યા હતા. તેઓએ અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કરતા તેમના મુરીદો અને ભાવિક ભક્તોએ પુષ્પહારથી તેમનું સ્વાગત કર્યું હતું. ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, કોમી એકતા, શિક્ષણ મેળવો, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, ઘેર ઘેર વ્યસન મુક્તિ તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી કે જેઓના વડીલ સંતોએ ભારત વર્ષમાં પાછલા 750 વર્ષ પૂર્વે માનવતા અને કોમી એકતાને પ્રાધાન્યતા આપવાનું કાર્યનો પ્રારંભ કર્યો હતો. આજ ઐતિહાસિક પવિત્ર ગાદીનો દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે. આજથી શરૂ થયેલ મેળો રાબેતા મુજબ 15 દિવસ સુધી ચાલશે. ત્યારે આજરોજ હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમના પુત્ર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાથે પોતાના રહેઠાણ પાલેખથી મોટા મિયા માંગરોળ જવા નીકળ્યા હતા અને તેઓનું અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે આગમન થયું હતું, જ્યાં તેઓના મુરીદો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓએ મુરીદોને આશીર્વચન પાઠવ્યા હતા. બાદ તેઓ મોટા મિયા માંગરોળ ખાતે જવા રવાના થયા હતા. ત્યારબાદ વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના મુબારક હસ્તે